જય જલારામ। હું એડવોકેટ જય ભારત ધામેચા, રાજકોટ। છેલ્લા 2-3 દિવસથી રઘુવંશી સમાજ તેમજ જલારામ ભક્તોમાં એક ઉગ્રતા છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર ધામ પધારી પૂજ્ય જલારામ બાપાના ધામે આવી તેમના ચરણોમાં શીશ ઝુકાવી અને માફી માગે, કારણ કે તેઓ દ્વારા અશોભનીય ટિપ્પણીઓ કરવામાં આવી છે। ત્યારે આજ રોજ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે મારા દ્વારા એક અરજી આપવામાં આવી છે, જે ગુનો નોંધવાની અરજી છે। આ અરજીમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 299, 302 અને 356 મુજબની કલમ હેઠળ ગુનો નોંધવા મેં કમિશનર સાહેબશ્રીની કચેરીએ આજરોજ અરજી આપી છે, જેમાં કોઈ પણ ધાર્મિક લાગણીઓ અથવા તો ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કલમ છે, કોઈ ધાર્મિક સ્થળ, દેવી દેવતાઓ, ઈષ્ટદેવ, કુલ દેવતાઓનું અપમાન જ્યારે કરવામાં જાણી જોઈને આવતું હોય છે ત્યારે આ કૃત્યને અપરાધ કહી શકાય તેવી કલમો પણ આપણે આમાં મેં અરજીમાં સામેલ કરેલી છે, જેનો ગુના નોંધવા મેં સાહેબને અરજીમાં દર્શાવેલું છે કે આપ આ અરજી સ્વીકારી તેમના પર ગુનો નોંધો। ત્યારબાદ 302ની કલમ, BNSની કલમ 302, જેમાં ધાર્મિક ભાવનાઓ અને લાગણીઓને ઠેસ પહોંચાડવાની જે આ કલમ છે તેની પણ રજૂઆત મેં તે અરજીમાં સામેલ કરેલ છે, અને બદનક્ષીની કલમ 356 BNSની તે મુજબ પણ કાર્યવાહી થાય તેવી અરજી મેં આજ રોજ રાજકોટ પોલીસ કમિશનર સાહેબશ્રીને રૂબરૂ જઈ ઇન્વર્ટ કરાવેલ છે।